તો દ્વારકામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદથી પાણી થયું છે દ્વારકાનું કલ્યાણપુરના રાવલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। રાવલ ગામમાં ચારે તરફ પાણી થયું છે। રાવલ ગામ પૂરું જળમગ્ન થયું છે। ભારે વરસાદથી રાવલ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રાવલ ગામના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। 24 કલાકની ટીમ પર પૂરું ગામ પાણીમાં ગરકાવ થયું છે। તો દ્વારકામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદથી કલ્યાણપુર પાણીથી તરબોળ થયું છે। કલ્યાણપુર ગામના આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાવલ ગામમાં પણ ચારે તરફ પાણી જોવા મળ્યું છે। ભારે વરસાદથી રાવલ ગામ બેટમાં ફેરવાયું છે। તો દ્વારકાના ભાણવડમાં એક મહિલા પાણીમાં તણાઈ। કિલેશ્વર નજીક એક પુલ પર આ ઘટના બની છે। નદીના પ્રવાહમાં મહિલા તણાઈ। લોકોએ દિલધડક રીતે મહિલાને બચાવી હતી। સ્થાનિક લોકોએ મહિલાને મોતના મુખમાંથી બહાર લાવ્યા હતા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। મહિલા તણાઈ હતી અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દિલધડક રેસ્ક્યુ કેમેરામાં કેદ થયું છે। ભાણવડના આ દ્રશ્યો છે જ્યાં મહિલા પાણીમાં તણાઈ હતી। પાણીના પ્રચંડ પ્રવાહમાં મહિલા તણાઈ હતી ત્યારે ગામના લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું। નદીના પ્રવાહમાં મહિલા તણાઈ હતી। લોકોએ દિલધડક રીતે રેસ્ક્યુ કરી અને પાણીના પ્રચંડ પ્રવાહમાંથી આ મહિલાને બહાર કાઢી હતી। લોકો દોડી આવ્યા હતા અને મહિલાને મોતના મુખમાંથી બહાર કાઢી હતી। આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો પોરબંદરના સોમનાથ હાઈવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। માધવપુર ઘેડમાં ચારે તરફ પાણી જોવા મળ્યું। સોમનાથ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે। અનરાધાર વરસાદી માહોલ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સોમનાથ હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોરબંદરના સોમનાથ હાઈવેના આકાશી દ્રશ્યો કે જે પૂરો માર્ગ છે તે જળમગ્ન થયો છે। માધવપુર ઘેડમાં ચારે તરફ પાણી જોવા મળ્યું છે। પૂરો વિસ્તાર જળમગ્ન થયો છે। સોમનાથ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે। અનરાધાર વરસાદી માહોલ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં જળબંબાકાર બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે। જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના લોકો અસરગ્રસ્ત થયા છે। નાગેશ્વર મહાદેવને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। દ્વારકા સહિત આસપાસના 42 ગામને જોડતો રસ્તો બંધ થયો છે। વાહન ચાલકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો। છેલ્લા 3 દિવસથી જે વરસાદ છે કે તારાજી સર્જી રહ્યું છે ત્યારે દ્વારકા નાગેશ્વર મંદિરને જોડતો એકમાત્ર રોડ છે કે જે પાણીની અંદર ગરકાવ થયો છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકા નાગેશ્વરને જોડતો જે માર્ગ છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે તે જોવા મળી રહી છે। હાલ જે દ્વારકા અને જે નાગેશ્વર સહિત જે 42 ગામડાઓ છે આવેલા છે આ વિસ્તારને જોડતો માત્ર એક જ રોડ છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। લોકો પણ છે તે આ પાણીની અંદર ચાલવા માટે મજબૂર બન્યા છે। લોકો હોય, વાહન ચાલકો હોય કે એમ્બ્યુલન્સ ધારકો હોય કે જે આ પાણીની અંદર ચાલવા માટે છે તે મજબૂર બન્યા છે। હાલ તો જે આ વરસાદી તારાજી છે છેલ્લા 3 દિવસથી ચાલુ છે ત્યારે હજુ પણ છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હજુ વરસાદ વરસે તો કેવી પરિસ્થિતિ થાય તે વિચારવું છે તે મુશ્કેલ બની રહ્યું હોય છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા। તો ભારે વરસાદથી પાણી થયું છે દ્વારકાનું કલ્યાણપુર। ભોગાત ગામનો બંધધારા ડેમ ઓવરફ્લો થયો છે। બંધધારા ડેમ ઓવરફ્લો થતાં પાણી દરિયામાં ભળ્યું છે। ડેમના ધસમસતા પાણી દરિયામાં ભળ્યા છે। તો ગોજીનેશ ગામ નજીકના દ્રશ્યો સામે આવ્યા છે। આ ધસમસતો પ્રવાહ, પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે દરિયામાં
ભળી રહ્યું છે તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। દ્વારકાનું કલ્યાણપુર પાણી થયું છે। ભોગાત ગામનો બંધાધારા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં પાણી દરિયામાં ભળ્યું છે। ડેમના ધસમસતા પાણી દરિયામાં ભળ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો લોકોના ટોળા પણ આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા। ભારે વરસાદથી દ્વારકાનું કલ્યાણપુર પાણી થયું છે। પૂરું કલ્યાણપુર જળમગ્ન થયું છે। ભોગાત ગામનો બંધદારા ડેમ ઓવરફ્લો થયો છે। બંધદારા ડેમ ઓવરફ્લો થતાં દરિયામાં પાણી ભળ્યા છે। ડેમના ધસમસતા પાણી દરિયામાં ભળ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો ગોજીનેશ ગામ નજીકના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી રહ્યો છે તો આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ડેમના ધસમસતા પાણી દરિયામાં ભળ્યા છે તો ગોજીનેશ ગામ નજીકના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો દ્વારકાના તોતત્રી મઢમાં વરસાદી પાણી ઘૂસ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂંટણસમાં ભરાયા હતા। જળબંબાકાર બાદ લોકો પાણીમાં રહેવા મજબૂર થયા છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। લોકોની ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે। જનજીવન પ્રભાવિત થયું છે। લોકો આવા પાણીમાં રહેવા મજબૂર બની રહ્યા છે તો ભારે વરસાદ બાદ આ દ્રશ્યો સર્જાયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના તોતાત્રી મઠ એટલે કે જે રેલવે સ્ટેશન રોડ આવેલો છે ત્યાં 24 કલાકની ટીમ પહોંચી છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ઘૂંટણસમાં પાણીની અંદર લોકો રહેવા છે તે મજબૂર બન્યા છે કારણ કે જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગ પણ છે તે જે સૂચનાઓ આપે છે પરંતુ ક્યાંક જે વહીવટી તંત્ર છે કે તેમના દ્વારા મહેનત તો કરવામાં આવે છે પરંતુ આ પાણી છે કે જે દૂર થવાનું નામ નથી લઈ રહ્યું અને લોકો પણ છે તે આ પાણી ક્યારે સુકાય અથવા તો આ પાણીનો યોગ્ય નિકાલ ક્યારે થાય તેની છે રાહ જોઈને બેઠું છે। આ લોકો છે કે આ પાણીની અંદર રહેવા માટે છે તે મજબૂર થયા છે। જ્યારે વાત કરીએ તો જે છેલ્લા કેટલાય દિવસોથી એટલે કે કેટલા વર્ષોથી આ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે। આ વિસ્તારની અંદર 3 જેટલી સ્કૂલો આવેલી છે અને સાથે જ આ વિસ્તાર છે કે જે રેલવે સ્ટેશનને જોડતો માર્ગ છે કે ત્યાં પણ યાત્રિકો આ રોડને લઈ અને રેલવે સ્ટેશન સુધી પહોંચતા હોય છે તો જોવું એ રહ્યું કે આ પાણીનો યોગ્ય નિકાલ ક્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણીનો નિકાલ થાય અને અમે શાંતિથી જે જીવન જીવતા હતા તે રીતનું જીવન જીવી શકીએ। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।